ભરૂચ નગરપાલિકા દ્વારા કસક ગરનાળા પાસે મેટલ નાખી ખાડા પૂરવામાં આવ્યા છે, જેમાંથી એક ભારે મેટલ ઉડીને પાસેની દુકાનમાં ગ્લાસમાં અથડાતા ગ્લાસ તૂટી ગયો હતો અને દુકાનદારે તે માટે વળતરની માંગ કરી છે। ભરૂચ શહેર રોડ પર વરસાદમાં ખાડા પડી જતા પાલિકા દ્વારા તે પૂરવા માટે વિવિધ મટીરીયલના ઉપયોગને જરૂરિયાતને ધ્યાને લઈને કરવામાં આવ્યા છે। તેમાં કસક ગરનાળા પાસે મેટલ નાખી ખાડા પૂરવામાં આવ્યા હતા, પણ યોગ્ય રોલિંગ કરાયું ન હોય અને વાહનોની અવરજવર દરમિયાન મેટલ કપચી ઉખડી જતા વાહન ચાલકો તેમજ રાહદારીઓની હાલાકીની બૂમો ઉઠતી જોવા મળી રહી હતી। તે દરમિયાન આજે આવા એક ખાડામાંથી મોટો મેટલનો ટુકડો ઉડીને પાસે રહેલી પેજ 3 સ્પોર્ટ્સ દુકાન પર ઉડ્યો હતો, જે ગ્લાસ પર અથડાતા થયેલા અવાજથી અંદર રહેલા દુકાન માલિક સહિત તમામ ગભરાઈ ગયા હતા। જે બાદ દોડીને જોતા મેટલ અથડાવાથી દુકાનના 12 mm નો ગ્લાસ તૂટી ગયો હોવાનું નજરે પડ્યું હતું। જો કે સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા થવા પામી ન હતી। દુકાનનો ગ્લાસ તૂટી જતા થયેલા નુકસાનથી દુકાન માલિક સોહેલભાઈએ આ ખાડા પૂરવાની કામગીરી અંગે રજૂઆત કરી હતી, તેમ છતાં કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહીં અને અમોને નુકસાન થયું છે ત્યારે તેનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે। મારું નામ સુહેલ પટેલ છે, પેજ 3 દુકાનનો માલિક। અમારી દુકાનની બહાર જે રસ્તા પર ખાડા પડી જાય છે, ત્યાં આગળ નગરપાલિકા જે ખાડા પૂરવાનું કામ કરે છે તે તો બહુ સરસ કામ કરે છે, પણ એની અંદર જે મેન્ટલ નાખે છે ને એનાથી અમને બહુ નુકસાન થાય છે। એ વારંવાર રજૂઆત કરવા છતાં પણ એ લોકો મેન્ટલ નાખ જ કર્યા। આજે એ મેન્ટલના કારણે મારી દુકાનનો કાચ ફૂટી ગયેલો છે, તો એના માટે નગરપાલિકાને એનું વળતર આપવા મને મારી વિનંતી છે। કેટલા mm નો કાચ છે? 12 mm નો કાચ છે, તફન કાચ છે તે પણ। હા, અમે લોકો અંદર જ બેઠા હતા ને એકદમથી ગાડીઓ પરથી જે ગાડી જાય ને એના ટાયરોમાંથી ઘરે વારંવાર એ પથ્થર છૂટીને મારા કાચ પર અથડાતા તો હતા જ, પણ આજે એ કાચ ફૂટી જ ગયો। તમે રજૂઆત કોને કરાવી? અમે 2 થી 3 વાર પેલા કોઈ સાહેબ હતા નગરપાલિકાના, એમને અમે કીધેલું હતું કે ભાઈ આ તમે જે પથ્થર નાખો છો તે પથ્થર ના નાખો, એને ખોદીને વ્યવસ્થિત રીતે એને મરમ્મત કરો। ભરૂચ પાલિકા દ્વારા રોડ રસ્તાની મરામત કરવામાં આવી રહી છે, ત્યારે કામગીરી પૂર્ણ રૂપે ગુણવત્તાયુક્ત થાય તે જોવામાં આવે તે આવશ્યક છે।